દેશની દરિયાઈ સરહદો પર બાજ નજર રાખવા અને કોઈપણ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા તારીખ 3/8/2026ના રોજ ડુમસ બીચથી ભીમપોર ગામ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ડુમસ બીચથી ભીમપોર ગામ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એમ મુનિયા તથા હજીરા મરીન ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઈ એમ.એમ. જાંબુકિયા, પીએસઆઈ બી.આર. તડવી, પીએસઆઈ એસ.બી. પટેલ તેમજ મરીન કમાન્ડોઝની અલગ અલગ ટીમોએ દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અવાવરૂ સ્થળો, ઝાડી ઝાંખરા અને સંભવિત છુપાવવાના સ્થળોની સઘન તપાસ કરવામાં આવી હતી. દરિયાઈ માર્ગે થતી ગુનાખોરી અને ઘૂસણખોરી અટકાવવા કિનારે લાંગરેલી તેમજ શંકાસ્પદ બોટોની ઓન સ્પોટ ચેકિંગ કરવામાં આવી હતી.